નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતના લિંબાયત વિસ્તારમાં ખુલ્લેઆમ હથિયારો ફરતા હોવા છતાંય જો પોલીસને ખબર ન પડે તો આ અસમર્થતા છે, અને ખબર હોવા છતાંય જો કાર્યવાહી પોલીસ ન કરતી હોય તો પછી આ પોલીસની ગંભીર બેદરકારી છે। એક બાદ એક હુમલાઓની ઘટના, કોઈ આગોતરી કાર્યવાહી નહીં। લિંબાયત પોલીસ સ્ટેશનની નિષ્ક્રિયતા આ ઘટના માટે સીધી જવાબદાર છે। ગુનાખોરી સીસીટીવી કેમેરામાં કેદ થાય છે, પરંતુ આરોપીઓ પકડાતા નથી। આ સિસ્ટમની નિષ્ફળતા નથી તો શું છે? પોલીસ પેટ્રોલિંગ કાગળ પર છે, જમીન પર નથી, અને તેનું પરિણામ લોહી લુહાણ યુવક તરીકે સામે આવ્યું। જ્યારે વિસ્તારમાં ગેંગોના કબજા થઈ જાય અને પોલીસ મૌન રહે, દરેક હુમલો પોલીસ પ્રશાસન સામે ચાર્જશીટ સમાન છે। લિંબાયતની કાયદો વ્યવસ્થા જો હાથમાંથી નીકળી ગઈ હોય તો તેની જવાબદારી કોની છે? એ સવાલ આજે જનતા પૂછી રહી છે। ઘટના બાદ તપાસ આ પૂરતું નથી। પોલીસની ફરજ ગુનો થવા પહેલા અટકાવવાની છે, જેમાં લિંબાયત પોલીસ निष्फल गई है। कि अभी जैसे वीडियो में देखा गया कि भाई वो रिक्शा में जा रहा था तो डुम्बाल टेनामेंट के पास रोड पर वो पेशाब करने के लिए वहाँ रुका, तो अचानक पीछे से दो बाइक पर जो है ट्रिपल सीट दो बाइक आई और आने के बाद सीधा उसके ऊपर हमला कर दिया। सीधा वो अभी पता नहीं चला है, तो मैं पुलिस वालों से और हमारे डिपार्टमेंट वालों से गुजारिश करता हूँ कि जल्द से जल्द वो इसकी तहकीक से उसकी जो है कार्रवाई करे और उसकी खोज करे कि कौन लोग थे इस तरीके से अचानक आकर हमला करके चले गए और एक निर्दोष आदमी को इस तरीके से मार के रोड पर खुलेआम जो है पब्लिक के सामने मार के गए। जूनी अदावत जो है झगड़ा हुआ था किसी एक शख्स के साथ। वो भाई हमारे होश में आएंगे तो आपको बता देंगे कि वह किसके साथ में झगड़ा हुआ था। तो जो है वो होश में आने के बाद हमारे भाई जो उसका वो पुलिस फरियाद जो है की गई है। पुलिस फरियाद की गई है, लिंबायत पुलिस स्टेशन में जो है फरियाद मंगाई गई है।